ભાવનગર શહેરમાં નશાની હાલતમાં ડ્રાઇવિંગ કરવાના આ પ્રકારના કિસ્સાઓ સતત વધી રહ્યા છે। ભાવનગરમાં નશાની હાલતમાં કાર ચાલકે વૃદ્ધને અડફેટે લેતા હતા। રિપીટ ભાવનગરમાં નશાની હાલતમાં કાર ચાલકે વૃદ્ધને અડફેટે લીધા હતા। શહેરના કલેક્ટર કચેરી પરના રોડ પર નશામાં ધૂત ડ્રાઈવરે ઓવરસ્પીડમાં કાર ચલાવી અન્ય લોકોમાં પણ જીવ જોખમમાં મૂક્યા હતા। ઘટના સ્થળે પર લોકો દોડી આવ્યા હતા અને ઇજાગ્રસ્ત વૃદ્ધને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડ્યા હતા। બીજી તરફ આ કાર ચાલકની સ્પીડ પણ વધારે હતી। ભાવનગરમાં નશાની હાલતમાં કાર ચાલકે વૃદ્ધને અડફેટે લીધા। નશામાં ધૂત કાર ચાલક ફરાર થાય તે પહેલા જ તેને પકડીને લોકોએ પોલીસને સોંપ્યો હતો। કેટલાક લોકોએ આ કાર ચાલકનો વિડીયો ઉતારીને સોશિયલ મીડિયા પર વાયરલ કર્યો હતો। કારની તપાસ કરતા દારૂની ખાલપી બોટલો પણ મળી આવી હતી। છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ડ્રિંક એન્ડ ડ્રાઈવની ઘટના સામે આવતી રહી છે। પોલીસે આ શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી શરૂ કરી છે। રાજ્યમાં દારૂબંધીના કાયદાઓ તો ખાલી કાગળ સમાન બન્યા હોય તેવી ઘટનાઓ વારંવાર બનતી રહે છે। બ્યુરો રિપોર્ટ, TV18 ન્યૂઝ, ભાવનગર।